તમે 7 દિવસ કરાવો તો તમારા ગયેલા પિતૃનો જ મોક્ષ થાય, પણ સાધુનો સંગ કરો ને તો ગયેલાનો જ થાય, આવનારા 71નોય થઈ જાય સાધુનો સંગ કરવાથી. આ હું દરેક કથામાં કયા કરું કે પરમ તત્વ અને રામાયણનો એ આશ્રય કરે છે, રામાયણને ગાનાનો આશ્રય કરે છે. એટલે અમે બધા એવા ફોલોઅર્સ છીએ કે બાપુના પગલે પગલે ચાલીએ છીએ. લોકો અમારી ટીકાઈ કરે છે, સહને કરવું પડે છે કે તમે બધા આમ કરો છો ને ફલાણું કરો છો ને, પણ અમને એવી અંદરથી એવી છે કે અમારે ક્યાંય એવું નીચું ના જોવું પડે કે અમારા બાપને ક્યાંય કામ નીચું જોવું પડે. અમારે ક્યાંય એવું કામ અમારાથી ન થાય બસ. અને એવું અમે જીવનમાં આગળ વધીએ કે ક્યાંય અમારા પરમ તત્વને, અમારા અસ્તિત્વને ક્યાંય કોઈ તકલીફ ન પડે. એટલા માટે જય બાપુ આ ગામને મળ્યા છે, આવા યુવાન સાધુ છે. મને એટલી ખબર પડી છે કે શાસ્ત્રો પુરાણો તમે ઘરે નહીં વાંચો તો વાંધો નથી, વેદ ના વંચાય તો વાંધો નથી, પણ વેદ ના વાંચવ્યું હોય તો આના શરણમાં આવીને બેસજો સાહેબ, અને સાચવજો. હમણાં જ માં કહેતા હતા કે હવે તમારી જવાબદારી વધી ગઈ છે, પણ હું તમને એક વસ્તુ કહી દઉં, એમાં ઉમેરું થોડુંક કે તમે આખું ગામ એને સાચવશો ને, તમે આટલા બધી મોટી સંખ્યામાં એને સાચવશો ને, એક સાધુ તમને સાચવી લે છે આખા ગામને. તમે એને બધા મળીને એક સાચવશો, એ તમને એક સાચવી લેશે. કારણ કે જ્યાં સાધુ